હીરા વેપારીઓ પાસેથી અન્ય વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને લાખોના હીરા લઈ ભાગી જતા ઠગ દલાલને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત શહેર ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં ઠગાઈના બનાવોમાં પણ રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા જ ઠગોને ઝડપી પાડવા સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે બાતમીના આધારે હીરા બજારમાં હીરાના વેપારીઓ પાસેથી પોતાના હીરાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હીરા બારોબાર વેચી નાખી ઠગાઈ આચરનાર રીઢા ઠગ એવા મૂળ ભાવનગરના ઉમરાણાનો અને હાલ કતારગામ રાશિ સર્કલ પાસે આવેલ રાજાનંદ સોસાયટીમાં રહેતા રવિકુમાર ઉર્ફે રવિ 64 ગણેશ વઘાસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6,12,57,447 જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયાના આવો તે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય. જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 62(2) તેમજ 3(5) મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે. સાહેબ, આ વેપાર ક્યાં કરતો હતો અને આને રૂપિયાનું કઈ રીતના જે પોલીસે કર્યું? આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધેલ છે.